બોલ રામા પીરની જય શક્તિ માત કી જય સગરામ બાપુની જય એવી ગળધરે માતું ઉતરે અન માતારા પર ચાનો નય પર પણ ભાવના દુખડામાં ભાંગતી હાર રે મળે ઘટક રે આખામાં ઘોડિયા ભમતા માડી તારા છોરુડા હન માતાજી આ ઘાય શેઠા નીકળી જાય હેની પાછળ હે માજનની જાય માતાજી હર રે એવી ખબરો લેને માં ખોડિયા હેજી આજ પ્રથમ પેલા રે ગણપતિ દાદા ને સામરો સરસ્વતી મા
કારણ અરે હા પ્રધાનજી, અરે હા મહારાજા તમને બોલાવવાનું એક જ કારણ કે આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે. અરે મહારાજા આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે. અરે હા પ્રધાનજી, આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા ગયા નથી, માટે આપણા ઘણા સાધ્યા કરો, આપણે નગર ચર્ચા કરવા જાવ છે. ભલે મહારાજા આજ રાજા ને પ્રધાન બને ચાલે યારે એ વાવણી કરવા આયલા ખેડૂત વાવણી કરવા આયલા રે. સામેથી વળ્યા યજમાન રાજા, ઢોકળિયા વરાતા રે. અરે પ્રધાનજી, આ ખેડૂતો કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે, અને આપણને દેખી પાછું કેમ ભર્યા? હાલ ને હાલ જઈ તપાસ કરો. અરે ખેડૂતો અમારા મહારાજાને દેખી કેમ આવરું ફરી ગઈ? અરે પ્રધાનજી, તમારા મહારાજાને નહીં પણ અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા. અરે ખેડૂતો સાચું બોલો તો સારા ઇનામ આપશે, નકર શંકર જેલમાં પૂરશે. મહારાજાને કહો સત્ય કહ્યું તો ખોટું નહીં લાગે ને. અરે મહારાજા ખેડૂતની વાત એમ કે સાચું કહેશે તો ખોટું નહીં લાગે ને. અરે હા ખેડૂતો, જે હોય તે મને સત્ય વાત કરો. યાજે રસ પરસ રાયની વાતું કરે. અરે હા ખેડૂત ભાઈ, આજ ચોકે રે રાયની વાતું કરે. યજમાન વાંજીયો કેવાય, વાંજીયા સુકન નો લેવાય. ચોકે રે રાયની વાતું કરે. યા જે યજમાન કહું મેં ખેડૂત સાંભળો. મહારાજા હે કરું માર દિલડાની વાત, અજમલ કહું ને ખેડૂત સાંભળો. હે આજે લાસાને લક્ષ્મી રે, એવું માર દીકરાની રે. હે સગુણા હૈયા કેરો મારા, લાસાને લક્ષ્મી રે, એવું માર દીકરાની રે. મહારાજ અરે હા ખેડૂતભાઈ, લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી ઓ છતાં હું કેવી રીતે વાંજ્યો કહેવાય? લુલો લંગડો બોબડો હોય તો રાજની ગાડી સંભાળે, નકર મહારાજા એકદી રાજને ગાડી લાવી. અરે હા ખેડૂતભાઈ, તમારી કહેવી વાત સત્ય છે, માટે આજે તમે માઠેરા સુકન થયા હો તો કાલે સવારે સારા સુકન લઈ અને ખેતરમાં વાવણી કરવા જાજો. સારું. એ સારા સુકન લઈ હાલા ખેડૂત ભાઈ, સારા સુકન લઈ હાલા રે. અરે હા પ્રધાનજી, અરે હા મહારાજા આટલે આયા તો આટલું જાણવા મળ્યું. ચાલો આગળ ચાલીએ. બહુ
હાજ રાજા ને પરધાન બંને ચાલ્યા રે એ જાવા લાગ્યા નગરની માય રાજા ને પરધાન બંને ચાલ્યા રે હાલ 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 એવો પોકરણ ગંડવીરા મારો પંથડો અરે હરે અનવીરા મારવાડ મારો દેશ એવા ઠાકર એ ભરોસે જીવન જીવતા અરે રે એવું રોડું એ દબારે તો હે હુરે રબારી રે વાલા પોકરણ ગાઢનો એ દેખાતો નથી તો લે ભાઈ રૂપલાને બોલાવો રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા બેટીના રણમાં તો જા તું એટલે બાર ગયો તો તું કામ હતું બહટી હતી આ ગયો તો આવ્યું પડે ને પણ તારે આજ તો આવું જ પડે બુચિંગ પતી ગઈ યાર તમે નો આવી હે કીધું તો ને મેં તને કે આવવું પડશે એકવાર સાચી વાત બોલો આવ્યો ને તમે બોલો ને અમે નો આવી થોડીક વાત બને તો પછી બોલો બોલો મોટા ભાઈ હું હતું ઓલા ગગુડિયો જાય ગયો ગગુડિયો ને હા આવા દે નહીં તે તારે બોલે લો બોલે લે આજને ગાયુંમાં મોકલવાનો હે હા અને એની વહુના આણા તેડવા જવાનો આપણે શું વાત કરે હા ઓલા વેવાઈનો ફોન આવ્યો તો હા કે દિવાળી પછી તમે કહેતા હતા તમારો ફોન ન કર્યો પણ એમને સામેથી ફોન કર્યો તો જવું પડશે ને આ તે બોલે લે બોલે ગગુડિયાને હે કાકા બોલાવે ગીગલા આવજે બદરી જા મારા હે દીના રામા Oh.
ઠાકર હું ન બોલાવતા તારા બાપુજી બોલાવે. બચ્ચે તો પડ્યા નહીં તમે બે તો આમ બચ્ચે પડતા હોય હું અત્યારે બોલાવે જય ઠાકર બાબા જય ઠાકર. જય ઠાકોર ક્યાં હતો બેટા અત્યારે પણ હું તો અત્યારે મારે સીઝન નથી લગનની. હા લગનની સીઝન નથી તમને તો ખબર હે હું અત્યારે નવરો ન હોય. આવું કે બે જ છે જય ઠાકોર એમ ને ક્યાં હતો બોલો અત્યારે હું કામ કર્યું એ બોલો. અરે હતો ચા તું પણ હું કામ તો કામમાં ઘણું હોય તારું મારે શું કામ હે બોલો. કામ તો હોય જ ને કામ ન હોય તું મારો છોકરો મારે કામ ન હોય કામના કામ પડશે પણ કામનું નામ તો હોય ને એમ કહું કામ બોલો શું હોય તમારે. ગાયુમાં જવાનું હોય તારે ગાયું મારી આપણે દેવના દીધેલા તો હે આયરિયા જૈસે ગાયું હે આયુ રે આયુ એટલે શું કીધું તમે વાત કરી? ઓલા સંજ્યો મેકો આવ્યો તો ભેંસુ તેની ભેંસુ થોડીક લેતું જવાનું આને કીધું હારે લેતો જાય છે આ તો વાંધો નહીં, એમાં શું? તમારી તમે બાપ દીકરો વેટ કરો. ઓળખ જ ને તું સંજયભાઈ ઘનશ્યામભાઈ તમારે જે વહીવટ કરો એ કરો બેને હું આવીશ નહીં. હે તમારે જે વહીવટ કરો એનો વહીવટ કરો બાકી આપણે ના આવવાનું ગાયું એને તું આપણે કહેવાય એવું હે ને, એમ શું કરું? તું સમજાય નકામ પછી મારે પરોણા ઓલા કરવા એમાં કઈ નહીં તારે તને જે કરે ભાઈ ભાઈ તારા છોકરા મારે બોલે નહીં. ઓલું તને પડે ને નહીં પડે પછી એમાં કઈ નહીં હું કહું સાચું કહેતો હોય અને એકઈ નહીં ઉભારો સાચું કહું ઈ વાત સાચી પણ મને તો નહોત પડે. હે તમારે જે કરો એ. હો? પડે હો તમારા ઘરનો મામલો તમે બતાવો. શું બોલો. કે બેટા શું કહો બોલો. કહું તારે વહુના આણા તેડવા જવાનું હોય મારે આવવાનું હારે. તો હજી રાખ આમ ઊભી રખાય મને બીક લાગે તારી પાસે આવવાનું મારે આવવાનું હારે હાલો. હે મારે આવવાનું હારે હાલો મને લઈ ત્યાં જાઓ. થોડુંક તારે હારે હોય એટલે આને કેને કે અરે મારે લો ભાઈ યાદવ ભાઈ આ તો પછી મારે કેટલી દાન દેવું કેવું પછી પણ હવે તો બોલ કોકને સમજાય તો પણ માએ કે બધું ફાડ નહીં ટીરિયા બીરિયા ખબર તો મારી બોલ છે જીવી. બોલો લઈ જાઓ ને લઈ જાઓ નકર અરે આપણે લઈ જાઓ ને ના તો પડી. તો આપણે ગાયનો ધંધો નથી કરવાનો બોલો. પણ આપણે હેને તારા લગન પછી હેને વેચી જ દેવાની હે તો અત્યારે વેચ દો ને પછી એમ કહું. અત્યારે નો વેચાય અત્યારે વેચવું જ વેવાય નહીં થાય કે વેચીને લગન કર્યા આ છોકરા તારા બુસિંગ ને કઈ કેટલી છે આપણે ખોટા બધું વેચી દઈશું તો શું થાય? આ બુસિંગ માં કેટલો ખર્ચો થયો? જો બેટા પણ વેચ દેવા એમ કહું આપણે રખાય જ નહીં તો ધંધો ન કરવો હોય તો વેચ દેવાય ને. પણ અત્યારે નો વેચાય એમ કહું વેવાય નહીં થાય કે વેચીને લગન કર્યા આપણે મોટું હાલવાનું હે પણ ઓલો ચકનો કહેતો કે મારે લેવા તમારા બોકડા બોલો. દઈ એટલે અમને દેવાય ને. સમજાય ને બેઠો લુંગી નાખી બધું પાણી ડાળા પાણી ઉતરી જાય છે. એક કામ કર તારા છોકરાને કે ઘરે જાય. અહીં તો હું કહું બેટા તું ઘરે જા અને હેને ભેંસું તું સારી વારી ને સાંજે આવતો સાંજે આવતા રહીશ હા સમજો સમજી જા ને મારો દીકરા સમજી જા લે હાલે 5 રૂપિયા આપો 5 રૂપિયામાં કઈ નથી આવતો અત્યારે. એ ગાવલડી સારવા નહીં જવરું કાકા કા ગાવલડી સારવા નહીં હું તો જવરે. આ બેટા એ ગામના છોકરા ભેણા મારે મને ગામના છોકરા બોલે રે. એ રૂપલાનો છોકરો વાંડો રૂપા કાકા રૂપલાનો છોકરો વાંડો રે. એક એક રૂપિયો નથી જોતો મારે એક એક રૂપિયો નથી જોતો રે. ગામના છોકરા મેણા મારે મને ગામના છોકરા મારે રે. બોલો કલાકાર આપણે ખાલી છૂટા દેવા જ બોલે બાકી કલાકાર ન હોય. બરાબર હાલો હાલો શું કહો મેણા કાંઈ કરવું નહીં એવું. હું કોઈને કહું આયશા ભાઈ બેઠા પૂછ આયશા ભાઈ આ મેણા મારો કે મેણા મને મારે હું કોઈને કહું તું આખા ગામ વચ્ચે બોલે
તું જા તાર મમ્મીને કહેજે લાપસીને આંધણ માંધણ મીક દે સેજ નહીં કોઈ હું હા આણા દેડવા હાલા રે બારી ભાઈ આણા દેડવા હાલા રે એ હવા દે મારિયા અજમત રાજા સુગર માતા આયા રે અરે બ્રધર આ રાયકાઓ સારા કામે જતા એવું લાગે છે અને આપણને દેખી પાછા કેમ ફર્યા હાલ ને હાલ જે તપાસ કરો અરે કહો અમારા મહારાજાને દેખીને કેમ આવરું ફરી અમારા મહારાજાને દેખીને કેમ આવરું ફરી કોણ તમે અમે ક્યાં આવરું ફર્યા અમે હવરા દુપાહી પાછા ભાગવા મેલાની પાછા તો અમે કઈ વસ્તુ ભૂલી ગયા હોય તો જ પાછા જાતા હોય ને સાચું બોલો તો મહારાજ ઇનામ આપશે નકર સંગલ જેલમાં પૂછશે તો લાવો ઇનામ છે લાયા હો સાચું તો બોલો લઈને આયા હો છૂટા બૂટા લાયા હો ઈ પણ પેલા સાચું તો બોલો પછી છૂટા આપે ને હવે સાચું જ બોલવી તો જેમ પાછા ભાગતા હતા વસ્તુ કઈ ઘરે ભૂલી ગયા હોય તો પાછું જવું પડે ને હે એવું લાગતા નથી વસ્તુ કઈ ભૂલી જાય એમ ન લાગતા શું વસ્તુ તમે કહો શું કે વસ્તુ ભૂલી ગયા હાલા મેં આમને ક્યાં કીધું ઈ કે વસ્તુ છે ને વસ્તુ બોલાવે અમે તો અમતા જ્યાં તા પાછા કહું છે કે નહીં કાન અમારા મહારાજ એટલું છે કે અમને હે તો કેમ અવરા ભાગ્યા હે અવરા કેમ ભાગ્યા અમે હવરા હે તો હવરા જ હાલવી ઊંધા હાલવી એમ નહીં ઈ અમારે હવરા છે ખાલી પૂછી ફેલે બાકી કઈ વાંધો નથી હે તો બોલો શું બોલો મહારાજે કોણ દેખીને આવ્યો આવરું કે બોલો ફોન કર્યો તો કઈ દે હાથ મોટા આવે હે તમારા મહારાજાને કહો કે સત્ય કહેશું તો ખોટું નહીં લાગે ને અરે મહારાજા રાય કાઓની વાત એમ કઈ સાચું કહીશું તો ખોટું નહીં લાગે ને અરે રાયકો જે હોય મને સત્ય વાત કરો અરે ભલે મહારાજા હે આજે હરાશા બાકા જવા તો ચાતી રે મહારાજા લાસા લક્ષ્મણ સગુણા તંતન દીકરી વાત તમારી સાચી પણ કોઈ બાડો બગડો કે લૂનો લગડો દીકરો હોય તો રાત સંભાળે તો મહારાજા રાતની તારા દેવાય અરે હા રાયકા
તમારી કેવી વાત સત્ય છે માટે આજે તમને માઠેરા સુકન થયા હોય તો કાલે સવારે સારા સુકન લઈ અને તમારી ગગાની વહુના આણા તેડવા જાય હે સુકનિયા લેવા હાલા રે ભાઈ ભાઈ સુકનિયા લેવા હાલા રે અરે પ્રધાન અરે હા મહારાજ આ મારી રહ્યા મને ડગલે ને બગલે મેણા મળે છે માટે આ મેણા મારાથી સહન નથી થતા એટલા માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે હે આવજો રાજાને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે એ હારે આજ રાણી રે વાસમાંથી મીનળબા હાલિયા રે એ હાલ્યા વીરા રાજો ને દરબાર રાણી રે વાસમાંથી મીનળબા હાલિયા રે કોયલ રાણી કરે છે કિલો રાજમાં જાતા રે મોરના ટહુકા કરે અરે પ્રધાન વીરા કોઈ દિવસ સમય ના હોય અને અત્યારે આપણા માતુશ્રી મીનાબાને યાદ કરવાના કારણ હોય અમારા વીરા અરે હું નથી બોલાવતો મહારાજે બોલાવે બહુ સારું હું 20 વર્ષથી ભણી આવી મેં મારા નાથના મુખ ક્યારે ઉદાસ નથી જોયા આજે ઓરડામાં પ્રવેશતાની સાથે જ મારા નાથ અવળું ફેર્યા પોતાના અર્ધાંગનાને જોઈ અવળું ફેર્યા એવો તે શું મારો અપરાધ થયો હશે કે મારા નાથ મને જોઈ અવળું ફેર્યા તો લાવ પહેલા તો એના ચરણમાં નમી લાખ લાખ વંદન કરું બની શકે તો મનની વાત જાણી મનનો બોજ હળવો કરું એ આજે સતી રે આવીને રાજનના ચરણે મના કરે વારંવાર મીનળબા આવીને રાયને ચરણે નમે એ આજે રાણી
કહો આજે અમે રે ગયા તા સતીનગર મોજા. અરે હા મારા નાથ આજે વાવણીએ જાતા રે ખેડૂત પાછા રે વળ્યા. શા માટે સ્વામી શા માટે એ સુકાનનો લે સતી માર કોઈ આણા તેડવા જાતા ડાયકા પાછા રે ભર્યા. આજે ખાવા રે પીવાનું સતી મન ગમતું નથી. અરે ના મારા નાથ એ નથી ગમતા ભોખાણ ગઢનારા. ખાવા રે પીવાનું સતી મન ગમતું નથી. આજે જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે. અરે ના મારા નાથ એ ભલો મારવાંગ્યો અવતાર. જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે. એ આજે રાણી રે કહું ને રાજન સાંભળો ને અરે કહો સતીરાણી. કરું મારા દલડાની વાત કરું મારા રૂપિયાની વાત આજ રાણી રે કહું ને રાજન સાંભળો ને એ આજે સૌથી સવાયા અસ્તો રાજ મારે નથી આપણે હસવાનો ખેલનાર નથી આપણે હસવાનો બેસનાર આજે સૌથી સવાયા અસ્તો રાજ મારે એ આજે ગવારી ગાવલડી તું તે રાજ મારે અરે હા સતીરાણી. નથી આપણે ગાયોનો ગોવાર નથી આપણે દૂધડાનો પીનાર આજ ગવારી ગાવલડી તું તે રાજ મારે એ આજે સોના રે ચાંદીના રાજમાં પારણા રે નથી આપણે પારણીએ ઝૂલનાર નથી આપણે પારણીએ ફૂટનાર આજ સોના રે ચાંદીના રાજમાં પારણા રે એ આજે લાસા ને લક્ષ્મી રે બે મારે દીકરી રે સગુણા હૈયા તે રોહર સગુણા હૈયા તે રોહર આજ ત્રણ ત્રણ દીકરીઓ રમે રાજ મારે અરે હા સતી. હું પણ જાણું છું કે આપણા ઘરના આંગણે ત્રણ ત્રણ દીકરી છે. પરંતુ સતી દીકરી તો એક દિવસ પારકા ઘરે જવાની છે. જો એક લૂલો લંગડો પુત્ર હોય તો આ ગાદી સંભાળે ન કે એક દિવસ આ રાજને તાળા દેવા સતી. આપનું કેવું સત્ય છે સ્વામી અરે આ સતીરાણી માટે મને શિવમાં ચરણોમાં જવાની રજા આપો. જો તમારે શિવના ચરણમાં જવું હોય તો મારી કોઈ ના નથી પણ આપણા જાજિયામાં રમતા આપણા સગુણા બા 18 વર્ષના થઈ ગયા છે એમના ઘડિયા લગ્ન ઉડાવો પછી વંજાવણ સુખથી વધારે આપીશ સ્વામી અરે બહુ સારું સત્ય. અરે પ્રધાન રાજમાંથી સારા એવા ગોરદેવ
ભલે મારા હે આજે પરદાન બોલાવે ગોર દેવ આવજો રે હે આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોર દેવ આવજો રે બોલાવે ગોર દેવયા બોલાવે ગોર દેવયા આજ મારા ગોર દેવયા આવીને રાયન નમનું કરે નમનું કરે વારમ વાર નમનું કરે વારમ વાર ગોર દેવયા આવીને રાયન નમનું કરે રાજમહેલની અંદર બોલાવવાનો કઈ કારણ? અરે હું નથી બોલાવતો, મહારાજે બોલાવો. અરે મહારાજાને પ્રણામ. અરે ગુરુદેવ પ્રણામ. અત્યારે કઈ રાજમાં બોલાવવાનું કઈ કારણ? અરે હા ગુરુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે મારી દીકરી સગુણા 18 વર્ષના થઈ ગયા છે, માટે એમનું શ્રીફળ અને ટકોર રાઈ દેશ અને પરદેશ જવાનું છે. અરે હા મહારાજ, દેશ જવું પરદેશ જવું, પણ જે દેશની અંદર નારિયેળ સ્વીકારવું તે તમારે માન્ય રાખવું પડશે. અરે હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ના જતા. અરે હા મહારાજ, પિંગલગઢ નહીં જવાનું કોઈ કારણ? અરે હા ગુરુદેવ, પિંગલગઢ નહીં જવાનું એક જ કારણ કે મારે અને પિંગલગઢના પઢિયા રાજાને 20 વર્ષથી વેર ચાલી આવે છે. બહુ સારું. એવા હરક ના ભરેલા હે ગોરદેવ હાલિયા રે ગોરદેવ પરદેશ ગોરદેવ